ફોટા પડાવવા આવ્યો ફોટા ડિલીટ કરી દે ડિલીટ કરી નાખજો ફોટા પાડી ડિલીટ કરી નાખજે પાડી ડિલીટ કરવાના લાલા કટ નહીં થાય હું લગનમાં નહીં કરતા મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અને આજે આપણે જવાનું જુવાનમાં તો અમારા વાહમાંથી જોન જાય બેચરાજી બાજુ કાલરી ગોમની બાજુ ચોક છે તો આપણે એકન જવાનું હા તો સુનિલ ને હું ગાડી લઈ લઈએ કારણ કે આપણે મોડા વહેલું આવવું હોય તો આવે તે ભાવે આપણે ડબ્બી લઈ લઈએ કારણ કે અવાજ બવાજ કમ્પ્લીટ આવે અને આપણે ચશ્મા લઈ લઈએ તમે જઈએ તો મિત્રો બનાવી દેજો બ્લોગમાં સુનિલને મળીએ આપણે કીધું હોય તો સુનિલ ઉભો વાત જોઈને કંઈ નહીં આ જુઓ તો સુનિલ ઊભો અને ફોન વગાડે તો બહુ મોડું થઈ ગયું હવે નીકળવું સારું તો મિત્રો હવે મળીએ આપણે વાહ બધી જો નીકળી જઈએ તો મિત્રો હવે મળીએ આપણે રસ્તામાં તો બનાવી દીધું બ્લોગમાં જય માતાજી મિત્રો ચોરસમાં આપણે પહોંચી જઈએ છીએ અને જોઈ લો ચોકડી આવવાની તૈયારી છે ફટાફટ રસ્તામાં લગભગ બે ત્રણ મિત્રો જઈ બાઇક લઈને ખાવ કામ કીધું હાલવે ચલાવો પણ આ માનતા નહીં શાંતિ આવો કીધું તો ભાઈ જાતું નહીં અમારે એવો હેડે કોઈ સીમા નહીં બોલો તો મિત્રો જે રાઇડરો હોય તેઓને ખાસ વિનંતી કે હળવે હટજો બરાબર તો ચોણામાં આપણે આવી જઈએ તો આપણે મળીએ થોડા આગળ મિત્રો આપણે આવી જઈએ ચોણસમાં આવીએ બરાબર તો ગેસ પૂરા ઊભા રહ્યા સુનિલને બે જણા તો જોઈ લો પાટણમાં ટ્રાફિક બહુ હતું એટલે આપણે નહોતું પૂરાવે પણ વેકાણ આવીને પૂરા દઈએ તો ફટાફટ હવે ગેસ નખાઈને ભાઈ આપણે વધી નીકળી જઈએ મળીએ આગળ તો મિત્રો આપણે પહોંચ્યા વડાલી બરોબર તો કહેવાનો મતલબ એમ કે અમે દર વખતે લેટ થઈએ લેટ થવાનું કારણ સુનિલ બરોબર એવું નહીં રોહિત કાકા યાર એવું ના હોય બરાબર અમે કેવું થયું કે રાતે આપણે ઊંઘ્યા મોડા અને આરું શિખર એવું થઈ જાય તો રાતે મોડું જ ઊંઘાય આપણે રાતે એમ તો 3 વાગે હું મોડે ઊંઘ્યો બરોબર તો હું વહેલો ઉઠીને વહેલો તો ઉઠી ગયો પણ તું મને ફોન કર્યો તારા પછી હું ઉઠ્યો હવે તો વહેલો હું ઉઠી જાઉં મારા હારું નાવા મોડું થઈ જાય તો 12 વાગે 12:30 વાગે હવે આપણે જઈએ જેવું વાતાવરણ બતાવીએ કણ બરોબર તો બન્યા રહેજો બ્લોગમાં તો મિત્રો આપણે રસ્તામાં છીએ પણ રસ્તો બના બહુ ખતરનાક રસ્તો ગમ તો જો આપણે તો આગળ આવતા બહુ વાત કરી હે તો આપણે આગળ આવતા તો આપણે રસ્તો ભૂલી ગયા તો યાર તું કહેતો તમ નહીં યાર તારે બોલવું પડે પણ મિત્રો આપણે રસ્તો થોડા આગળ આવીએ પાછી ગાડી ભમાઈ લીધી રસ્તો એવો હતો ને થોડું ટેન્શનમાં અમે આગળ આવી ગયા તો મળીએ ગમમાં તો મિત્રો આપણે આવી ગયા હાઈવે પર પાછા પણ જયેશનો ફોન આવ્યો કે તમે એકન ઊભા રહો અમુક રસ્તો ભૂલી જઈએ યાર તો કે ગાડી લઈને ઊભા રહો અમે આવીએ એટલે પાછળથી હીરા આવે આપણે ઊભી કરી દીધી ગાડી જોઈ લો તો થોડી વાર પછી નીકળીએ તો મળીએ ત્યાં આવી જાય જોઈ લો અને આપણે ગાડી લઈને ચેડે જઈએ બે જો આ ખોલકી જાઓ દોડો ચેડે આવીએ ગામ પહોંચી ગયા છીએ તો ગેટની અંદર આપણે ગામની અંદર પ્રવેશ કરી લીધો તો બસ થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું શું કહેશો ને ડીજે પટી ગયું તો ડીજે હતું ભાઈ હતું ડીજે પટી ગયું લગભગ જમણવારે પટી ગયું છે કે 12:30 વાગે
જઈએ હેડો એક જ જઈ આ બાજુ છે ના ના યાર આગળ જ કઈ બાજુ આપણે પેલું જોન નહીં આવ્યું પાટણ પેલી બાજુ ભમરી પાટણ થી જવાનું? પૂછીએ પાટણ થી આવીએ ને ભાઈ આગળ 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 હેડો આગળ આગળ આવો આગળ આવો હવે અમે તમને લઈ જઈએ આગળ તમે મને લઈ જાઓ જોઈ લો હેડા જઈએ છીએ મળી જશે ખબર ને બાઈકો હા બુઆ દેખાઈ બાય આવે આ બધું બાઈક બાઈક બધું પડે જ છે હા બુઆ દેખાઈ આવે તો જોઈ લો ગાડીઓને બાઈકો ખૂબ પડે છે હજુ આ અંદર જાય તો આ બાજુ જાય આ બાજુ હોય તો યાદ એ દેખાઈ આવતો ચોખ્ખું હોગ ને આ ક્રેટા કરી ક્રેટા કરી હતી ને એણે. વિજય વેરના વેરના હતી 2 જણો બે જણો બીજી ચા ગમતી આવી છે બીજી પેલી કઈ ગામ કહેવાય ગામનું નામ યાદ નહીં તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઠકાણા ઉપર તો તમને ઢોલનો અવાજ તો આવતો છે એવું કહેશો ને હા અમે તો આવશું જ કે અમે તો પ્રો કરી અમે તો આવવાના જ છીએ હા ગાઈસ તો અમારે ચાહક મિત્ર મળી જાય ખૂબ ખૂબ ધન્યવાદ તમે અમને લાઈક કરો તો જો બધા વાત છે તો આપણે હવે અંદર જઈને મળીએ બરોબર ફોટા પડાવવા આવ્યો ફોટા ડિલીટ કરી દે આ ડિલીટ કરી નાખજો ફોટા પાડી ડિલીટ કરી નાખજે પાડી ડિલીટ કરવાના લાલા કટ નહીં થાય હું લગનમાં નહીં કરતા આપણે જમણવારમાં ડાયરેક્ટ આવી ગયા હા પણ ટ્રાફિક બહુ હોય વેટિંગ બહુ એટલે આપણે જવું નહીં હાલ થોડી વાર વેટિંગ કરીએ શું કહું પહેલે જતા રહેવું વાસ્તુ ખાઈ ગયા હા 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 તો આપણે ચોક બેસીએ એમ કહું વિજય જોડે જી હળક માં લો હડો તો વિજય જોડે. લાલા લાલા તમારા ભાઈ જોડે હેડો હા લાલા બેઠો આપણો બેઠા તો ભાઈ વિજય હા એ બના તો મળી ગયા હવે આપણે જઈશું જમણવારમાં થોડી વાર જોડે બેસીએ તો મિત્રો આપણા ફોન લઈને આવ્યા હતા એટલે આપણા સબસ્ક્રાઈબર મળી ગયા તો થેન્ક યુ બધાને અમારા વિડીયો જોઈ તો મિત્રો મળીએ હવે આપણે થોડે એન્જોય કરી લઈએ જોઈનમાં તડાસના કામ તો મળીએ આગળ જય માતાજી તો મિત્રો આપણે જમવા તો મેળ નહીં આવે કેમ કે આપણે હવે હેડ્યા ઘર બાજુ કેમ કે વિજયને મળી ગયા જમવામાં તો મેળ નહીં આવે એટલે આપણે હોટલમાં જમી લેવું શું કેવું શૈલેષ હા જમવા અમે નહીં જમવા દે તો હવે આપણે જઈએ ઘર બાજુ વચ્ચે ખાઈ લેવું ગમે તો હા તો મિત્રો મળીએ હોટલમાં જય માતાજી તો આવી ગયા આપણા સબસ્ક્રાઈબર છે બધા ખૂબ ખૂબ આભાર તમારો તો મિત્રો મળીએ આગળ તો જય માતાજી મિત્રો આપણે અહીંથી નીકળી જઈએ બરોબર તો સ્પેશિયલ ભેગા થઈ અને જમણવારમાં ગયા જમવા માટે લઈ ગયા હતા પણ ટ્રાફિક બહુ હતું તો આપણે અહીંથી નીકળી ગયા સીધા હવે ઘર બાજુ તો રસ્તામાં હવે જો નાસ્તો બાસ્તો કરશું અને જમવાનું તો ઈચ્છા ઓછી હતી તો જમવું તો નહીં જ તો નાસ્તો કરી સીધા આપણે પાટણ જાઓ હું કેવું છું હા તો બહુ મજા આવી ગઈ અને જો તમારો વિડીયો ગમે એવો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી